હા ભાઈ, રમણીકભાઈ કોટડિયા બોલું છું. પહેલા ખાલી સાંભળી લો. તમારી કઈ પર્સનલ ડિટેલ નહીં આપતા, જેથી કરીને જાણવા જેવું હોય તો આપણે ગ્રુપમાં મૂકીએ. સવારથી શરૂ કરીને 6 વાગ્યાથી ફોન કરું છું. તમારો વારો અત્યારે આવ્યો છે. કેટલા વાગ્યાથી બીજા ભાઈને ખબર પડે? હા બરાબર છે ભાઈ. 11:30 થવા આવ્યા. હજી 4 જણાને ફોન કરવાના બાકી છે. 12 વાગ્યા પહેલા પૂરા નહીં થાય. આમાં કેટલાય વળી ફરિયાદ કરે છે અમને ફોન આવતો નથી. ભાઈ તમને ક્યાંથી આવે? તમે સિસ્ટમનો ભંગ કરતા હો, તમને ફોન ન આવે. નકર આ ભાઈની કોડે રાતે 11:30 ફોન આવે. બોલો, હાલો શું પૂછવું છે? હવે મારે એક થોડું પૂછવાનું છે સાહેબ કે મારી જમીન છે ને સામેવાળા પક્ષ છે ને મારો, એની પોતાની સાઇન કરી બધું પૈસા એ લોકોએ ભરીને મારી જમીન માપણી કરાવી લીધી, ડિમોલેશન કરી નાખ્યું છે. ડિમોલેશન એટલે શું? શેનું ડિમોલેશન? સેટા ફેરવી નાખ્યા? ના, મારે સીમ રસ્તો છે ને ત્યાં મામલતદારે સિગ્નેચર ટૂંકમાં જમીન માપી મારી અને ડિમોલેશન એટલે મીન્સ કે અમારા સેટાપાડાની જમીન દબાઈ દીધી હતી, તોડી નાખી બધી, ઓઈડીને બધું પાડી નાખ્યું. તો પહેલા તો તમારી ખોટી સહી કરવા બદલ ફોજદારી ફરિયાદ કેમ નથી કરતા તમે? આ બસ કરવાની છે એટલે તમારી પાસે જાણવાનું છે. ના, એ બ્રાહ્મણને મુહૂર્ત પૂછવાનું ન હોય, મને પૂછવાનું ન હોય. ખોટી સહી કોઈ માણસ કરે ને એટલે પરબારો છે ને એને ઝાડા થવા જોઈએ. ફાર્ગોલેક ટેબ્લેટ નામ આપ્યું છે ને, 2 ગોળી પી જાય એટલે બે પેન્ટ ભેગા રાખવા પડે. એટલે કોઈની ખોટી ફરિયાદ કરે એટલે પરબારો અંદર જાય. હારો એડવોકેટ રાખીને ફરિયાદ દાખલ કરો અને લાંબી નો કરી દો એને. લાંબો જ કરવો છે એટલે જિંદગીમાં કોઈથી બીજી વાર કોઈની ખોટી સહી ન કરે. હા બરાબર. તમામ ખેડૂત મિત્રો સાંભળે કે કોઈ વ્યક્તિ તમારી ઈચ્છા વિરુદ્ધ તમારી જમીન માપણી કરાવી શકતા નથી. એના માટે ફોર્મ ભરવું પડે. ફોર્મ ભરે એટલે ઓનલાઈન કર્યું હોય, બધી જગ્યાએથી પકડાઈ જાય. જો એફિડેવિટ લાગુ પડતો એફિડેવિટ કર્યું હોય કે સહી કરી હોય, રોજકામ થાય, કંઈક થાય એટલે ઘણા બધા અંદર જાય. આમાં એકલો અંદર નહીં જાય. આ રોજકામ બધી ખોટી સાઈન જ છે. એ જાય, રોજકામ કરાવવા વાળો જાય, એને આઈડી પ્રૂફ લેવું પડે. મંત્રીને ઝાડા થશે. બરાબર. એકને નો થાય. એ જે ભેગો આવ્યો હોય ને માપવા વાળો સર્વેયર, આ એની પાપનો ભાગીદાર થયો કહેવાય. કારણ કે એને આઈડી પ્રૂફ જોવાનું હોય છે. એટલે એમ નો કહે કે આ મારા મને છેતરી ગયો. 2 જણાએ કાવતરું કર્યું કહેવાય. બરાબર. ઈ સર્વે નંબર સાહેબ મારે બિનખેતી અત્યારે ચાલુ છે, ડોક્યુમેન્ટ મેં સબમિટ કરાવ્યા. તો તમે આમાં શું કામ પાડો છો? ફોજદારી ફરિયાદ કરી નાખો ઓલા માટે. બાકી તમારે બિનખેતી કરવું છે, તમારી જગ્યા તમને આરામથી મળી જવાની. બધી દબાઈ છે તમારી જગ્યા ક્યાંય? એ આપણું અટકેલું છે. અટકાવેલું છે ને અટકે ને આપણું. ના ના, એમાં તમારું કઈ નો. આની કોઈ ફોજદારી ફરિયાદ તો કરો, એમાં તમારું કઈ નહીં અટકે. ઓકે સર. એ 4 પૈકી થતો આવવો જોઈએ. કેટલા પૈકી? હા 4 પૈકી. હા, પછી મને ફોન કરજો કે આ 4 પૈકી સાહેબ તમે કહેતા કેમ થયો એમ. ઓકે. ઘોડી વાળી ગયો. ઘોડી આપણો વારો આવે તો ઘોડી વાળ લે ભાઈ. પાક્કું સર, થેન્ક યુ સર. ભલે ભાઈ, આવજો. ખેડૂત મિત્રો, કોઈ વ્યક્તિ જે છે એ આપણને જ્યારે હેરાન કરે ને ત્યારે એને પૂરેપૂરો લાંબો કરી લેવાય. હવે નાના ટેણીયાઓને ખબર પડે. સાહેબે છે ને એક છોકરાને ઝાપટ મારી, સમજ્યા? પછી કે બોલ ભવિષ્યકાળનું એક ઉદાહરણ આપ. છોકરી કે સાહેબ રિસેસ પછી ઘરે જાવ ને ત્યારે જોજો તમારા હોન્ડામાં હવા નહીં હોય. એટલે આપણે આવા હવા કરવા વાળાની છે ને ટાણું મળે ત્યારે હવા કાઢી નાખાય.